વડોદરાના ગોત્રી તળાવ સામે આવેલા કુંભારવાડા ફળિયા સહિતના વિસ્તારોમાં છેલ્લા 10 કલાકથી વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. સાંજના 8 વાગ્યાથી સમગ્ર વિસ્તારમાં અંધકારમાં ગરકાવ બન્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર ફરિયાદ કરવા છતાં વીજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલું જ નહીં, કમ્પ્લેન નંબર પણ બંધ આવી રહ્યો હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. તો બીજી તરફ MGVCLના કર્મચારીઓ ફોન ન ઉઠાવતા રહેવાસીઓમાં ભારે નારાજગી ફેલાઈ છે. ભર ઉનાળામાં વીજળી ગુલ થતા બાળકો, વૃદ્ધો અને મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ પરિસ્થિતિથી કંટાળેલા લોકો સીધા જ MGVCLની કચેરીએ પહોંચી ગયા હતા અને ત્યાં જ ઊંઘીને અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. હવે જોવાનું રહ્યું કે MGVCL તંત્ર ક્યારે એક્શન મોડમાં આવીને આ સમસ્યાનો ઉકેલ લાવે છે. કુંભારવાડામાં 8 વાગ્યાથી લાઇટ ગઈ છે. GB વાળાને બોલાવવા ગયા, અત્યાર સુધી કોઈ આવ્યું જ નથી. તો અમારે તો નાના છોકરા હોય, બૈરા હોય, અમારે બહાર સૂવું કેવી રીતે? ગરમી અત્યારે તો કેટલો તાપ પડે છે. અત્યારે સવારના કેટલા વાગે? સમય કેટલો થયો છે? અત્યારે 4, 4:30 પોણા 5 થયા. પોણા 5 થઈ ગયા. હજી આખી રાત બધા અવાજ છે, આખી રાત કોઈ ઊંઘ્યું જ નથી. શું માંગ છે તમારી? માંગ તો એ જ કે ટ્રીટમેન્ટ જે કરવું હોય તે તરત કરવું જોઈએ ને, એ લોકો એક્શન લેવી જોઈએ. પાછળ લાઇટ ગઈ હતી, પાછળના બધા બોલાવા ગયા, ત્યાં આવીને કમ્પ્લેન કરી તો કરી ગયા લાઇટ, અને આ બાજુ કેમ ના કરે? હું ગોત્રી સેમનગરમાંથી આવું છું અને આપણે ઇસ્યુ છે લાઇટનો. સવારથી લાઇટ છે નહીં. લક્ષ્મીપુરા સબ ડિવિઝનમાં એઝ અ સરકારી એમ્પ્લોય કોઈ એવો છે નહીં કે આપણને રિસ્પોન્સ આપી શકે. અમે ફોનો કરીએ છીએ, ફોનો વ્યસ્ત આવે છે, ઘડીકમાં સ્વિચ ઓફ આવે છે. અત્યારે હાલમાં મેં 5 થી 6 ચક્કર કાપી ચૂક્યા, અમને કોઈ રિસ્પોન્સ નથી આવ્યો. બધા ગોલ ગોલ ફેરવે છે અમને લોકોને કે માણસો કામ કરે છે, માણસો આ કરે છે, માણસો તે કરે છે, પણ એમની ગાડી અહીંયા પડી હતી, માણસો હાજર હતા નહીં જગ્યા પર. અમે લોકો જઈને આવ્યા, ત્યાં જોઈને આવ્યા છે. અને આમના જે સાહેબ છે, રાઠવા સાહેબ કરીને, એ ફોન સ્વિચ ઓફ જ આવે છે, હાજર હોતા નથી. આજે સિક્યુરિટી ગાર્ડ જે કોન્ટ્રાક્ટમાં અહીંયા હાજર છે, આજે એમની પર બધું આખી સબ ડિવિઝન એમને સોંપી દીધું છે, એ કોઈ જવાબ આપી શકતા નથી. હવે અમારા ઘરમાં કશું થઈ ગયું કોઈ માણસને આ ગરમીના એમાં, ત્યાંનો રિસ્પોન્સિબિલિટી કોણ લેશે? અમને ખાલી એટલો જવાબ જોઈએ છે. એક પણ કર્મચારી હાજર નથી. ખાલી એક જ છે જે કોન્ટ્રાક્ટ બેઝિક પર છે, સિક્યુરિટી ગાર્ડ. એના સિવાય કોઈ જ નહીં. અમે કોલ કરવામાં, તમે કહેતો તો તમે લાઈવ કોલ લગાવી શકું છું. એમનો ફોન સ્વિચ ઓફ જ આવશે અત્યારે પણ. કન્ટિન્યુઅસ એમના ફોન સ્વિચ ઓફ જ આવે છે. કોઈ મતલબ નથી એમનો કોલ કરીને, કેમ કે એમના ફોન ઘરે ઘરે સ્વિચ ઓફ જ આવે છે અને ના કોઈ રિસ્પોન્સિબિલિટી કશું જ નથી. બરાબર છે. હવે આ બનાવમાં જો અમારા ઘરમાં કંઈક બનાવ બની જાય તે હાલમાં સ્વિચ ઓફ છે, કૃપા કરી પછીથી પ્રયત્ન કરો. એમના ફોન કન્ટિન્યુ સ્વિચ ઓફ છે. આપ સંપર્ક કરना ચાહતે हैं वह अभी स्विच्ड ऑफ है, कृपया कुछ समय બરાબર. અને એમના માણસો અમને એવું કે છે, હમણાં એક ટીમ હમણાં આવી ત્યાં આગળ, એવું કે છે અમને કે તમે આ નંબર પર ફોન કરો, તમારા ત્યાં વિસ્તારમાં કામ ચાલે છે. અમે ફોન કરીએ, માણસ અમને કે છે અમે બીજા વિસ્તારમાં છે. અમે એ વિસ્તારમાં ગયા તો વિસ્તારમાં પણ એ માણસો નતા. એટલે આ લોકો ગોલ ગોલ ફેરવે છે. અમારે ત્યાં લગભગ તમને કહો 1000 ની ઉપર મકાન છે. અમારે ત્યાં 1000 ની ઉપર મકાનની એ છે. આજે પબ્લિક હેરાન થઈ રહી છે. આ સવારના 4 વાગે આખી રાતનો ઉજાગરો છે અમારો. આજે અમને આનો ન્યાય જોઈએ કે આ શું છે, શું આજે 4-5 કલાકની ઉપર થઈ ગયું છે બાપુ. આજે આ 4-5 કલાકથી વધારે થઈ ગયા છે. લાઇટોનો પ્રોબ્લેમ ઇસ્યુ છે, થઈ જ રહ્યો છે. ના એક દિવસ કમ્પ્લેન્ટ તો અમે ક્યારની નોંધાયેલી છે, ક્યારની નોંધાયેલી. અમે 3-4 કલાક પહેલા પણ નોંધાઈને ગયા છે, પણ આનો કોઈ જવાબ નથી આવતા. પ્લસ બીજું એ છે કે આ લોકો કોઈ રિસ્પોન્સ ના, આ લોકોનો કોઈ છે જ નહીં કે અમે લોકો કોઈ જવાબ આલીએ. માંગ અમારી એટલી છે કે તમે ફોન ઉઠાવીને રિસ્પોન્સ કરો કે ભાઈ અમે આ માણસ અહીંયા છે, આ છે. આ લોકોનો ફોન સ્વિચ ઓફ ને સ્વિચ ઓફ છે. અમારી માંગ એટલી છે કે અમારા ઘરમાં કશું કોઈ થઈ ગયું. આજે મારા ઘરમાં હાર્ટ પેશન્ટ છે, હાર્ટ એટેકનું પેશન્ટ મારા ઘરમાં, મારા ફાધર છે, કઈ થઈ ગયું તો એની રિસ્પોન્સિબિલિટી કોણ લેશે? આ લોકો લેવા તૈયાર છે? મારું કેવું એટલું છે. આજે બધા, મારું નામ સુરેશ વાઘેલા. ગોત્રી ગામ કુંભારવાડામાં 8 વાગ્યાથી લાઇટ ગઈ છે. GB વાળાને બોલાવવા ગયા, અત્યાર સુધી કોઈ આવ્યું જ નથી. તો અમારે તો નાના છોકરા હોય, બૈરા હોય, અમારે બહાર સૂવું કેવી રીતે? ગરમી અત્યારે તો કેટલો તાપ પડે છે.